અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026 અને 27નું ફાઇનલ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ 2026 અને 27માં 17,018 કરોડની સામે 1,500 કરોડના વધારા સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ 18,518 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં શહેરના સર્વાંગી વિકાસ, ટ્રાફિક સુવિધા, આરોગ્ય અને જાહેર સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં વર્લ્ડ પાર્ક થીમ આધારિત ગાર્ડન અને બોન્સાઇડ ગાર્ડન વિકસાવાશે, જ્યારે YMCA ક્લબથી SP રિંગ રોડ સુધીનો માર્ગ PPP મોડલ હેઠળ ડેવલપ કરાશે. શહેરના 100 ગાર્ડનમાં યોગા સેન્ટર અને કોચિંગ ટ્રેનર નિયુક્ત કરવાની યોજના છે તથા દરેક ઝોનમાં મહિલા જીમ શરૂ કરવામાં આવશે. AMC વિસ્તારમાં ડોગ શેલ્ટર બનાવવાની પણ જોગવાઈ કરાઈ છે. ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે થલતેજ 4 રસ્તા સહિત ચાંદલોડિયા TP-72 અને TP-233 વિસ્તારમાં અંડરપાસ બનાવાશે. તેમજ ત્રાગડ ક્રોસિંગ પાસે રિસ્ટ્રિક્ટેડ હાઇટ અંડરપાસ અને ખોડિયારનગર પણ 4 રસ્તા પાસે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે. નિકોલ વોર્ડમાં ₹50 કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરાશે અને ડ્રેનેજ નેટવર્કના પુનર્વસન માટે ₹115 કરોડ ફાળવાયા છે. કરદાતાઓને રાહત રૂપે 3 વર્ષનો એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારાઓને 12% રિબેટ અને ઓનલાઈન ચૂકવણી પર 18% રિબેટ મળશે. સ્ટેન્ડિંગ કમિટીએ બજેટમાં ₹1,500 કરોડનો વધારો કર્યો છે, ત્યારે વિવિધ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના વિશેષ બજેટમાં પણ વધારો કરાયો છે, જ્યારે વિવાદિત કતલખાનાની દરખાસ્ત પરત ખેંચવામાં આવી છે. આ બજેટ શહેરના વિકાસને નવી ગતિ આપશે. મહાનગરપાલિકાનું 26-27ના વર્ષનું વાત કરવામાં આવે તો માનનીય કમિશનર શ્રી જે બજેટ રજૂ કર્યું હતું 17,018 કરોડ રૂપિયાનું, એની અંદર અમદાવાદ કોર્પોરેશનના અમારા તમામ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, તમામ કાઉન્સિલર મિત્રો અને પ્રજા દ્વારા લગભગ 2600 કરતા વધારે કે પ્રજાની જન ભાગીદારી બને એ માટે સૂચનો પણ મંગાવવામાં આવ્યા હતા. એ સૂચનોને આધારે આ બજેટ મુખ્યત્વે તૈયાર કરવામાં આવ્યું છે. એમાં સ્ટેન્ડિંગ કમિટીએ 1,500 કરોડ રૂપિયાનો વધારો સૂચવી ટોટલ બજેટ 18,518 કરોડ રૂપિયાનું આ બજેટ એ મંજૂર કર્યું છે. હેઠળ અમદાવાદ શહેરના દરેક જણને તેઓની અપેક્ષાથી વધુ આપવાની નેમ સાથે એક વિકસિત શહેરના તર્જ પર જરૂરી તમામ અત્યાધુનિક સુખ સુવિધાઓથી અમદાવાદ શહેરની વિકાસ ગાથા લખી રહ્યા છે. એની સાથે સાથે જ આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાથ સહકારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ દ્વારા અમદાવાદ શહેરને કોમનવેલ્થ 2030ના આયોજનો સાથે સ્પોર્ટ્સ એન્ડ હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી યુક્ત ઉત્તમ સુખાકારીના પ્રકલ્પોની ભેટ શહેરીજનોના હિતાર્થે અવિરત આપવામાં આવી રહી છે. એની સાથે સાથે વિકસિત અમદાવાદ 2047ના સંકલ્પ સાથે મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાણીજી દ્વારા ₹17,018 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવેલ છે. શહેરીજનોને ઉત્તમ વિશ્વ કક્ષાની સુખ સુવિધાઓ આપવાના તેમજ ઓલિમ્પિક ગેમ્સ 2036ના પૂર્વ આયોજન રૂપે શહેરને સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસિત કરવાના નિર્ધાર સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી દ્વારા ₹1,500 કરોડના સુધારા સાથેનું વર્ષ 2026-27નું સર્વ સમાવેશી શહેરના સર્વાંગી વિકાસ અર્થે અંદાજિત માત્ર 18,518નું સિટીઝન સેન્ટ્રિક બજેટ રજૂ કરવામાં આવે છે.